નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટીની પોલ ખોલી। આજે મતદાનના દિવસે ગરમી તોડશે રેકોર્ડ, ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના, અંબાલાલ પટેલની આગાહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતદારોને હાકલ, વિકસિત ગુજરાત માટે 24 એપ્રિલે 100% મતદાનનો સંકલ્પ। મણિપુર ફરી સળગ્યું, ઉખરુલમાં નાગા કુકી જૂથ વચ્ચે અથડામણ, 3ના મોત, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। મુંબઈ અમદાવાદની તજ પર સુરતમાં ચાલશે ડબલ ટેકર, વડોદરામાં 100% ઇલેક્ટ્રિક બસોની ડિલિવરી શરૂ। પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ, લોકો હવે નવું ભંડોળ જમા નહીં કરી શકે। પંજાબ માટે ખેલ કરશે રાઘવ ચડ્ડા, આપ માટે રાજકીય સંકટના વાદળો ઘેરાયા। સુરતના અલથાણમાં સગીરાની છેડતી કરનાર વિધર્મીનો વરઘોડો, પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। દુનિયાના 2 દિગ્ગજ દેશો પર આવ્યું સંકટ, 20 વૈજ્ઞાનિકોના રહસ્યમય મૃત્યુ અને ગુમ થવાની ઘટનાઓનું સત્ય। સરકારે એમએસપી પર ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક 15% વધારીને 3.45 કરોડ ટન કર્યો। આપના ચાણક્ય હવે ભાજપમાં, રાઘવ ચડ્ડા કરતા પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક। સુરતની જનતાને દંડ પણ નેતાઓને છૂટ, રાજકીય રેલીઓમાં ટ્રાફિકના નિયમોના ઉડ્યા ધજાગરા। નકલી બિયારણ અને જંતુનાશક સામે કડક કાયદો તૈયાર કરવા આવી રહ્યા છે શિવરાજસિંહ ચૌહાણ। 300 કરોડથી વધુનું નેટવર્ક ધરાવતા દેશના 35% અલ્ટ્રા રીચ લોકો મુંબઈમાં રહે છે। આપના 50 ધારાસભ્યો પાર્ટી છોડશે, 7 સાંસદોએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો। 7 સાંસદોના પક્ષ પલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની। ભુજમાં અસદુદ્દીન ઓવૈસીનું મોટું નિવેદન, ગુજરાતમાં દાદાનું બુલડોઝર નહીં પણ બાબાનું બંધારણ ચાલે છે। પશ્ચિમ એશિયામાં તણાવ સત્તાએ ભારતમાં ઈંધણ અને ઉર્જા પુરવઠો સુરક્ષિત, અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ। ભાજપના ધારાસભ્યોની દાદાગીરી, ધર્મેશસિંહ વાઘેલાએ કહ્યું, ભાજપ સિવાય કોઈ વાત કરશે તો તેને સીધા કરી નાખીશું। મહારાષ્ટ્રમાં ઓટો ડ્રાઈવરોને મરાઠી શીખવશે મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ, પરિવહન મંત્રીએ કહ્યું, સરકાર તૈયાર કરશે અભ્યાસક્રમ। કોંગ્રેસ નેતા પવન ખેરાને ગુવાહાટી હાઈકોર્ટનો ઝટકો, આગોતરા જામીન આપવાનો કર્યો ઇનકાર। ખંભાળિયામાં આપને મોટો ઝટકો, ઉમેદવાર રાહુલ ધારાણી સવારે રેલીમાં અને સાંજે ભાજપમાં જોડાયા। નીતિન ગડકરી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, નાગપુરના આયુષ અગ્રવાલ વિરુદ્ધ કેસ દાખલ। 60% મોંઘવારી ભથ્થું લાગુ કરવાનો સરકારે જાહેર કર્યો આદેશ, 1 જાન્યુઆરીથી મળશે બાકીની એરિયર અને વધેલું ભથ્થું। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, સોમવારે કરાર પર થશે હસ્તાક્ષર, વેપારમાં આવશે તેજી। જૂનાગઢમાં ગિરનારના સંરક્ષણ માટે સાધુ સંતોની મહાગર્જના, બજારો બંધ રાખીને વેપારીઓ પણ જોડાશે। રાહુલ ગાંધીએ કહ્યું, બંગાળ કંઈ મમતાની જાગીર નથી, વધતા ધ્રુવીકરણને કારણે બીજેપીને મોકો મળ્યો। શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટો બદલાવ, હવે 10+2 નહીં પણ 5+3+3+4ના ફોર્મ્યુલાથી ભણશે વિદ્યાર્થીઓ। ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપ, પોલીસ ધાનેરાથી અમદાવાદ સુધી દારૂની ગાડીઓનું પાયલોટિંગ કરે છે, કરોડોના હપ્તા પણ મળે છે। ભારતને નર્ક કહેવાની ટ્રમ્પની લવારીનો ઈરાને આપ્યો જવાબ, કહ્યું, ક્યારેક ભારત આવીને જુઓ તો ખબર પડે। ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ફિક્સ પગારદારોને 6% વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ। ગાંધીનગરમાં લોખંડી બંદોબસ્ત, ચૂંટણી પૂર્વે પોલીસ એક્શન મોડમાં, 2500થી વધુ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ તૈનાત। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સાંસદ રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ આપ છોડીને ભાજપમાં જોડાયા। બારમતીમાં અજીત પવાર વિરુદ્ધ કાળો જાદુ અને અઘોરી પૂજા કરાઈ હતી, એનસીપી નેતાએ કર્યા સનસનીખેજ દાવા।
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટની રાહત, ડેડિયાપાડામાં પ્રસાર માટે પ્રવેશની મંજૂરી. ભાવનગરના કુંભારવાડામાં હીરા સોલંકીનો ઉકાર, કહ્યું કેન્દ્રમાં બેઠેલા 2 ગુજરાતીઓ ત્યાંથી નાળિયેર ફેંકે છે એટલે મોટા કામો થાય છે. અમેરિકા દ્વારા લીલી ઝંડી મળ્યા પછી ખામેની રાજવંશનો થશે નાશ, ઇઝરાયેલી સંરક્ષણ પ્રધાન. ગદ્દારી કરી પંજાબના લોકો માફ નહીં કરે, રાઘવ ચડ્ડા સહિત 7 સાંસદોએ હાથ છોડતા સાંસદ સંજયસિંહ ભડક્યા. ખેડૂતોને પડતા પર પાટું, યુદ્ધની અસર ગુજરાતના ખેતરો સુધી પહોંચી, ડીએપી ખાતરની ભારે અસર. પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લીટરે 120 રૂપિયાને પાર કરશે, 1 અઠવાડિયામાં ભાવ વધવાની ધારણા. મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલનીનો નામનો કુદરતી પડકાર, ભારતીય અર્થતંત્ર માટે મોટી ખતરાની ઘંટી. ટ્રમ્પનો રિટર્ન ગિફ્ટ પ્લાન, ઈરાન યુદ્ધમાં સાથ આપનારા દેશોનું ગુડ લિસ્ટ અને વિરોધ કરનારાઓની બેડ લિસ્ટ તૈયાર. બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, જય બદ્રી વિશાલના નાદ સાથે ગુંજી ઉઠ્યું ઉત્તરાખંડ, 25 ક્વિન્ટલ ફૂલોથી કરાયો ભવ્ય શણગાર. ભારતમાં ઓનલાઈન ગેમિંગ માટે ઐતિહાસિક કાયદો, 1 મે 2026 થી લાગુ થશે નવો નિયમ, યુઝરો થશે વધુ સેફ. સરહદી જિલ્લાઓમાં ફરી સાયરન વાગશે, રાત્રે બ્લેકઆઉટ કરાશે, ભારતના 2 રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ. અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ ખેલાયો, જોહરપુરામાં 19 વર્ષીય યુવકની શરીરના ઘા ઝીકીને કરી હત્યા. પ્રાઇવેટ હોસ્પિટલોમાં મેડિકલ ઉપકરણોના ઓવરબિલિંગ પર લાગશે લગામ, કેન્દ્ર સરકાર ટ્રેડ માર્જિન મર્યાદિત કરવાની તૈયારીમાં. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહે કહ્યું, ડેડિયાપાડામાં અમારી સરકાર બનશે તો ગામડે ગામડે અમે શાનદાર સરકારી સ્કૂલો બનાવીશું. ઈરાને યુએસ નાકાબંધી તોડી $900 મિલિયન તેલ વહન કરતા 34 ટેન્કરો હોર્મઝથી રવાના થયા. ઈરાન યુદ્ધથી વિશ્વની સૌથી મોટી કોન્ડમ કંપની હચમચી ગઈ છે, હવે કિંમતોમાં 30% વધારો કરવાની તૈયારી કરી રહી છે. દુનિયામાં ભયંકર દુષ્કાળ પડશે, વૈજ્ઞાનિકોએ કરી સુપર અલનીનોની આગાહી, 150 વર્ષનો દુષ્કાળનો રેકોર્ડ તૂટશે. પહેલા પવિત્ર સ્નાન કરાવતો પછી લોજમાં લઈ જઈ શરીર સાથે રમતો, નાસિકથી વધુ એક બાબાની કરતૂત સામે આવી. બાબા વેગાની આ ભવિષ્યવાણી સાચી પડી તો સોનું જોવા આંખો તડપશે, મધ્યમ વર્ગ માટે તહેવારો અને લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવું બનશે સપનું. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું સાનવલિયા શેઠ મંદિરનો ખજાનો 4 દિવસની ગણતરીમાં જ દાનની રકમ 31 કરોડ રૂપિયાને વટાવી ગઈ. 7 ટર્મના સાંસદે ભાજપ નેતાને લાફો માર્યો, ચૈતર વસાવાની પત્નીએ કર્યો દાવો, મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા. પશ્ચિમ બંગાળમાં હુમાયુ કબીરના કાફલા પર પથ્થરમારો, મતદાન મથકો બહાર છૂટી લાકડીઓ ઉડી. દુનિયાનો વધુ એક બર્મુડા ટ્રાયેંગલ, જે 124 જહાજોને ગળી ગયો, 2500 વર્ષ જૂનો કાટમાળ મળ્યો. સુરતમાં ઈવીએમ ચેકિંગ સમયે જ બખેડો, 14 મત નાખ્યા અને મશીનમાં આધાર મત બતાવ્યા. પાલનપુરમાં જોરાવર પેલેસથી કોર્ટને જગાણા ખસેડવા સામે વકીલોની 7 દિવસની હડતાલ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના રોડ શો પૂર્વે રાજકોટ ભાજપના ચાણક્ય ગણાતા નીતિનભાઈ ભારદ્વાજ એક્શન મોડમાં. દર્દીઓના જીવ બચાવતી એમ્બ્યુલન્સમાં કાળા કામ, યુવતી અને 2 યુવકો વાંધાજનક સ્થિતિમાં પકડાયા.